નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું હું મેહુલ ઝાલા. વાત કરીએ સૌથી મહત્વના સમાચાર. મમતાનો આરોપ, યુપીમાં અલ્પસંખ્યકોને મતદાન કરતા રોકવામાં આવ્યા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું, રાહુલનો પાકિસ્તાન સાથે શું સંબંધ છે? શહેજાદાએ અદાણી અંબાણી સાથે કેટલામાં ડીલ કરી? ચૂંટણી જાહેર થતાં જ કેમ ગાળો આપવાનું કર્યું બંધ? અદાણી અંબાણીને લઈને પહેલીવાર મોદીના કોંગ્રેસ પર પ્રહાર. સામ પિત્રોડાએ વધુ એક વિવાદ છેડ્યો. પૂર્વી ભારતીય લોકો ચીન જેવા, દક્ષિણમાં રહેતા લોકો આફ્રિકન જેવા દેખાય છે. મોદીએ કહ્યું, શહેજાદાના ફિલોસોફરે રંગભેદની ગાળ આપી. ઈવીએમ તો આપણા બાપનું છે. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી ઈવીએમ કર્યું કેપ્ચર. મશીન હાથમાં લઈ કહ્યું, બીજેપી ચાલે. પોલીસ ફરિયાદ. ગુજરાતના મતદારો નીરસ કે ગરમીના પ્રમાણનું બાનું? મતદાન સરેરાશ 5% ઓછું થતાં ભાજપને ફડક. કોંગ્રેસને ક્ષત્રિય સમાજના સહારે જીતનો આશાવાદ. પીરાણા દરગાહની જમીન વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ થયાની ઘટના સામે આવી. સમગ્ર પીરાણા ગામમાં જડબે સલાક પોલીસ બંદોબસ્ત. વડોદરાના હરણી લેકમાં થયેલા બોટકાંડમાં હાઈકોર્ટે 4 આરોપીઓને જામીન કરી મંજૂર. 4 મહિલા આરોપીઓના શરતી જામીન કોર્ટે કર્યા મંજૂર. રશ્મિકા મંદાના, કેટરીના કૈફ, કાજોલ, આમિર ખાન અને બીજી ઘણી સેલિબ્રિટીઓ બાદ હવે આલિયા ભટ્ટનો ડીપફેક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ. કેટલાક યુઝર્સે એક્ટ્રેસ વામિકા ગબ્બીના વિડીયો પર આલિયા ભટ્ટનો લગાવ્યો ચહેરો. તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.